નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે એક્ટર વિક્રમ ઠાકોર જોડાયા છે. વિક્રમ ઠાકોર સાથે આજે વાત કરવી છે કારણ કે વિક્રમ ઠાકોર હવે ધીરે ધીરે રાજનીતિ તરફ પણ આગળ વધી રહ્યા છે. સાથે સાથે ડ્રગ્સ અને દારૂના દૂષણને લઈને પણ તેમની સાથે ચર્ચા કરવી છે. વિક્રમભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી એ જ જાણવા માંગીશ કે આપ રાજનીતિમાં ક્યારે આવી રહ્યા છો અને તમે જે રીતે બોલ્યા હતા મંચ ઉપરથી એ ખૂબ હાજી, ઇન્ડિકેટેડ હતું. એકચ્યુઅલી હજુ મેં વિચાર્યું નથી રાજકારણમાં આવવાનું, પણ ભવિષ્યમાં આવીશ ખરો એમ. એટલે ઘણા લોકો એવું કહે કે 2027 તૈયારી કરી રહ્યા છો તમે, તો એવું કશું મેં વિચાર્યું નથી ખરેખર જોવા જઈએ તો. એટલે તમે કોઈ પાર્ટી પસંદ કરી છે ખરી? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? ના 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 ના, અત્યારે એ બાબતે કોઈ ડિસિઝન જ નથી લીધું. માની લો કે તમને કોઈ પોલિટિકલ પાર્ટી એવું કહે કે અમારી સાથે જોડાઈ જાવ તો? હા, એટલે વિચારી છે હજુ તો કોની જાત સાથે જોડાવાનું થશે એવું કોઈ વિચાર્યું નથી મેં. મારે તો અચ્છા દરેક પાર્ટી જોડે બહુ સારા સંબંધ છે. અચ્છા, પણ તમે પોતે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે જિગ્નેશ મેવાણીએ જે રીતે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉભો કર્યો છે અને એક સમય હતો કે અલ્પેશ ઠાકોર પણ દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને રાજનીતિમાં આવ્યા હતા. નહીં, બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો છે. અને ભાઈ અલ્પેશભાઈ બી વર્ષોથી અને હું પણ વર્ષોથી આ બાબતે તો ઘણી વખત, કેમ કે અમારા સમાજમાં પણ વધારે દારૂના વ્યસન હોય છે, તો હું પણ ઘણા વર્ષોથી આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યો છું. તમારું શું કહેવું છે? જે રીતની ભાષા જિગ્નેશ મેવાણી દ્વારા વાપરવામાં આવી પોલીસ માટે, એ ભાષાને લઈને આપ શું માનો છો? હું તો એટલું જ કહીશ, જિગ્નેશભાઈ શું ભાષા વાપરી પોલીસ માટે, મને એકચ્યુઅલી એટલી મને ખબર નથી, પણ જે બી હોય આપણે કોઈને બી રિક્વેસ્ટ કરવી જોઈએ. ગમે તે કોઈ આપણે કોઈને ન્યાય ના મળતો હોય તો એના માટે કોઈ પણ દ્વારા કંઈક થતું હોય, અન્યાય થતો હોય, તો એને ન્યાય મળે એવી આપણે રિક્વેસ્ટ કરવી જોઈએ. ના, એટલે કારણ કે જિગ્નેશ મેવાણી એવું કીધું કે જો દારૂ અને ડ્રગ્સના ધંધા બંધ ન થાય તો પછી પોલીસના પટ્ટા ઉતારી લેવા જોઈએ. એમની વિચારશૈલી એ છે. હું માનું છું ત્યાં સુધી જે બી હોય આપણે સમજીને કામ કરવું જોઈએ. અને અચ્છા ચોખ્ખી જ ઠાકોર. વસ્તુ છે, અત્યારે આપણા ગુજરાતમાં હમ. દારૂબંધી છે, છતાંય ડ્રગ્સ દારૂનું વેચાણ બહુ વધી રહ્યું છે. એમાં નકલી દારૂ તો બહુ એ બહુ ચાલી રહ્યું છે બધું. એના લીધે ઘણા લોકો બિચારા મૃત્યુ પણ પામે છે. ના, બંધ તો થવું જ જોઈએ. તો ને એ જવાબદારી તો સરકારની અને પોલીસની છે ને. હમ. પણ ઠાકોર સમાજની અંદર, કારણ કે ઠાકોર સમાજમાં હજી પણ દારૂ એટલું જ મોટું ન્યુસન્સ છે, એટલું જ મોટું ત્યાં આગળ અત્યારે સમસ્યા છે. એકલા ઠાકોર સમાજમાં જ નહીં, મોટાભાગના દરેક સમાજમાં જોવા જઈએ તો દારૂના વ્યસન છે. હમ. પણ હું ઠાકોર સમાજનો દીકરો છું, એટલે મારો એક અધિકાર બને છે ઠાકોર સમાજના જે અમારા યુવાનો જે વ્યસન કરતા હોય એમને હું કહી શકું છું એમ, કે આ વ્યસન ના કરવા જોઈએ. અચ્છા, અને કઈ રીતે? કારણ કે તમે ધીરે ધીરે આ આખા મુદ્દા ઉપર કામ કરી રહ્યા છો. તમારી પાસે તમારા પોતાના કેવા અનુભવો રહ્યા છે? તમે કેટલા લોકોને આવી રીતે સમજાવ્યા છે કે દારૂ ડ્રગ્સ જેવા વ્યસને ન ચડવું જોઈએ? હું ઘણી જગ્યાએ જે મારા શો હોય ત્યાં પણ અમારા સમાજના જે યુવા મિત્રો હોય એમને ખાસ હું મારા ગીતો દ્વારા પણ એમને સમજાવું છું. કોઈ આવા સંમેલન હોય અમારા ઠાકોર સમાજના હોય, એ સંમેલનો પણ વર્ષોથી, એવું નહીં હમણાં આજકાલથી આ બાબતે હું ચર્ચા કરી રહ્યો છું. વર્ષોથી અમારા સમાજના યુવાનો માટે હું આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. અચ્છા, કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં દારૂ વેચાય છે. તમને એવું લાગે છે કે ખરેખર દરેક જગ્યાએ દારૂ મળી રહ્યો છે? આ એક બહુ મોટી સમસ્યા છે અત્યારની. હા, મોટાભાગે દરેક વિસ્તારોમાં અત્યારે તો દારૂ મળી રહ્યો છે એવો સમાચાર મળે છે મને. અને આ સમસ્યાની સામે હવે તમે કઈ રીતે આગળ પોતે કામ કરવાના છો? એકચ્યુઅલી અમે તો બસ અમારા સમાજના જે યુવાનો હોય ને બીજા સમાજના પણ જે આ વ્યસને ચડતા હોય, એ લોકોને આવી રીતે કોઈ સંમેલન હોય ત્યાં અમે લોકો સમજાવીએ છીએ. અને સરકારશ્રીને આપણે રજૂઆત કરીએ કે ભાઈ આ વ્યસન બધા દૂર થાય એના માટે તમારે સહકાર કરવો જોઈએ એમ. વિક્રમભાઈ, તમે પોતે કોઈ રણનીતિ બનાવી છે હવે આના માટે? કારણ કે અલ્પેશ ઠાકોર પોતે ઠાકોર સમાજથી આવે છે, ગેનીબેન ઠાકોર જે છે એ ઠાકોર સમાજથી આવે છે.
તો તમે પોતે કઈ રણનીતિ બનાવી છે કે આ લોકોની સાથે ભેગા થઈને કંઈક કામ કરીએ? ભેગા થઈને એટલે મારું તો એવું જ છે બેન, કોઈ બી પક્ષ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, સમાજનું કોઈ કામ હોય એટલે પછી એ વખતે એવું નથી જોતું કે ભાઈ કોંગ્રેસમાંથી આ લોકો આવું આયોજન કરી રહ્યા છે કે ભાજપ વાળા આવું આયોજન કરી રહ્યા છે. કોઈ પણ આયોજન કરે, કોઈ બી પક્ષના નેતાઓ અમારા સમાજના, તો દરેક સંમેલનમાં હું જઉં છું. એ પછી એવું નથી જોતું કે કોંગ્રેસનું સંમેલન છે કે ભાજપનું છે. હમ અને સૌથી મહત્વની વસ્તુ તો અહીંયા એ થઈ જાય છે કે તમને એવું લાગે છે કે રાજનીતિમાં તમે જશો તો સમાજ માટે કંઈક વધારે કરી શકશો જે અત્યારના નેતા નથી કરી શકી રહ્યા? હા, ચોક્કસપણે મેં તો જાહેરમાં પણ અહીં સાણંદમાં જ્યારે સંમેલન હતું ત્યારે પણ મેં કીધું હતું કે ભાઈ ભવિષ્યમાં પણ મારે જો રાજકારણમાં જવાનું થશે તો સમાજનું હિત શેમાં છે એ પહેલા જોઈશું. હું મારા હિત બિલકુલ માટે નહીં જઉં, જઈશ તો સમાજના કામ માટે જઈશ. મારો સમાજ અથવા દરેક બીજા સમાજના કામ માટે જ જઈશું. બિલકુલ વિક્રમભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હલો, નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન ઉપર તમને અત્યારે વિક્રમ ઠાકોર દેખાઈ રહ્યા છે. અભિનેતા વિક્રમ ઠાકોર અને હવે ધીરે ધીરે રાજનીતિ તરફ પણ આગળ વધી રહ્યા છે. અલગ અલગ મંચ ઉપરથી રાજનીતિ તરફના ઘણા બધા ઇન્ડિકેશન આપ્યા છે અને સાથે દારૂ અને ડ્રગ્સના મુદ્દે પણ આજે વિક્રમભાઈ સાથે ચર્ચા કરવી છે. વિક્રમભાઈ, સૌથી પહેલા તો આપને એ જ પૂછીશ કે રાજકારણમાં ક્યારથી એન્ટ્રી લઈ રહ્યા છો? રાજકારણમાં અત્યારે હાલ તો મેં કશું વિચાર્યું નથી, પણ ભવિષ્યમાં રાજકારણમાં આવીશ ખરો. કઈ પાર્ટીથી આવશો? કયા પાર્ટી વિશે વિચારો છો? ના, એ કોઈ પાર્ટી વિશે હજુ કઈ વિચાર્યું નથી, પણ મારા માટે તો દરેક પાર્ટીમાં મારા બહુ સારા સંબંધ છે. એટલે કઈ પાર્ટીમાં જોડાઈ છે હજુ મેં કઈ નક્કી નથી કર્યું. અચ્છા, કઈ પાર્ટી તમને એવું લાગે છે કે મારી વિચારધારા, હું જે વિચારું છું એવું કરે છે? એવું તો દરેક પાર્ટી પોતાની રીતે પોતાના જે પ્રમાણે કરતા હોય છે બધા સારું કરે જ છે. એમાં કોઈ છે નહીં, પણ જોઈએ હવે હું કઈ પાર્ટીમાં જોડાવું છું નક્કી નથી હજુ કર્યું મેં. અચ્છા, મને કારણ કે અત્યારે દારૂ અને ડ્રગ્સના મુદ્દે ખૂબ રાજનીતિ થઈ રહી છે અને ઠાકોર સમાજ માટે દારૂનો જે મુદ્દો છે એ સૌથી મોટો મુદ્દો છે. એને લઈને આપ શું કહેશો? એટલે એવું નથી, અમારા સમાજમાં જ દારૂના વ્યસન છે, બીજા ઘણા બધા સમાજમાં પણ દારૂના વ્યસન બિલકુલ, છે. 100%. પણ હું એટલા માટે મારા સમાજના લોકોને કહી શકું કે કેમ કે હું પણ ઠાકોર સમાજનો દીકરો છું, એટલે મારો હક બને છે, અધિકાર બને છે કે મારા સમાજના જે યુવાનો હોય એમને હું જાહેર મંચમાં મારા શો હોય કે આવું કોઈ સંમેલન હોય ત્યાં હું કહું છું કે ભાઈ આ બધા વ્યસન ના કરવા જોઈએ. સાથે વિક્રમભાઈ, એ પણ જાણવું છે તમારી પાસેથી, કારણ કે જે રીતે જિગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા અને જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી છે, આને લઈને આપ શું માનો છો? જિગ્નેશભાઈ જે વાત કરી બરાબર છે, પણ પટ્ટા ઉતારવાની એ પણ ખરેખર જોવા જઈએ તો પોલીસની સરકારની જવાબદારી છે ને. આ વ્યસનો આપણા સમાજમાં, આપણા ગુજરાતમાં થઈ રહ્યા છે, એની જવાબદારી પોલીસની અને સરકારની છે. તો જિગ્નેશભાઈ કીધું પણ પટ્ટા ઉતારવાની વાત થોડી બરાબર છે, એમના જે મંતવ્ય હોય, પણ ટૂંકમાં આપણે એ જવાબદારી પોલીસની સરકારની છે તો એ એમને જોવું જોઈએ. અને કારણ કે ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે દારૂ અને ડ્રગ્સ જે છે એ પોલીસની રહેમ નજરે જ વહેંચાતું હોય છે. તમારો પોતાનો આવો કોઈ એક્સપિરિયન્સ ખરો? ના ના, એવું કોઈ મને કોઈ અનુભવ નથી એવું તો. પણ હમ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં દારૂ આમ જો ખુલ્લેઆમ વેચાય છે અમુક જગ્યાએ, તો એવું પણ મેં સાંભળ્યું છે. અને વિક્રમભાઈ, કારણ કે જે રીતે દારૂ અને ડ્રગ્સની વાત આવે અને બનાસકાંઠાની વાત, કારણ કે અલ્પેશ ઠાકોરે તો એમની રાજનીતિ દારૂના અડ્ડા ઉપર રેડ કરીને, જનતા રેડ કરીને શરૂ કરી હતી. હાજી. એને લઈને આપ શું માનો છો? એ બહુ સારો મુદ્દો અલ્પેશભાઈનો હતો. જ્યારે એ રાજકારણમાં આવ્યા ત્યારે મેન મુદ્દો જ એમનો આ વ્યસનનો હતો. અત્યારે બી અને હું પણ વર્ષોથી અમારા સમાજ માટે અને દરેક બીજા સમાજ માટે પણ હું કહેતો આવું છું કે ભાઈ આ દારૂને વ્યસન, બીજા ઘણા બધા વ્યસનો હોય, કુરિવાજો હોય, એના માટે હું ઘણા સમયથી હું પણ વાત કરતો આવ્યો છું. કારણ કે એટલે અલ્પેશભાઈ હવે નથી બોલી રહ્યા, પહેલા પણ દારૂના મુદ્દે બોલતા હતા, એટલે એવું કહી શકીએ કે જેવા સત્તા પક્ષમાં આવ્યા અલ્પેશભાઈની બોલતી બંધ થઈ ગઈ દારૂના મુદ્દે.
ના, અત્યારે બી અલ્પેશભાઈ દારૂના મુદ્દે બોલે જ છે, પણ ટૂંકમાં અપેક્ષાઓ અમારા સમાજને વધારે છે અલ્પેશભાઈથી, કેમ કે હમ અમારા સમાજનો બહુ મોટા નેતા છે રહ્યા, તો અમારા સમાજને બહુ ઘણી અપેક્ષાઓ છે એમનાથી. અચ્છા વિક્રમભાઈ, તમે પોતે શું નક્કી કર્યું છે? તમે પોતે કોઈ રણનીતિ બનાવી છે કે કઈ રીતે રાજનીતિમાં આવીશ, કઈ રીતે આગળ પ્લાનિંગ કરીશ? અત્યારે તો એક્ટિંગ કરું છું, પછી કઈ રીતે સોશિયલ વર્કથી ધીરે ધીરે સમાજ સાથે જોડાઈને આગળ આવવું? જો હું રાજનીતિમાં નથી જોડાય તોય પણ હું સમાજ માટે કામ કરતો આવ્યો છું, અને ભવિષ્યમાં પણ રાજકારણમાં જોડાઈ છું. તો પહેલો મારો વિષય જે છે કે સમાજ માટે હું કંઈક કરું એમ. હમ મેં અચ્છા ત્યાં જાહેર મંચમાં પણ કીધું હતું કે ભાઈ, ઘણા બધા નેતાઓ એવા પણ હોય છે કે ખાલી એમના ઘર ભરવા માટે રાજકારણમાં જોડાતા હોય છે, પણ હું એવું નહીં કરું. હું સમાજના કામ માટે રાજકારણમાં જોડાઈશ. અચ્છા, એટલે ઘર ભરવા માટે નહીં પણ સમાજ માટે. અને સમાજ માટે તમને કયા કયા મુદ્દા એવા લાગી રહ્યા છે કે જે પ્રાયોરિટી ઉપર તમે લેશો? ઘણા બધા મુદ્દા છે, જેમ કે એજ્યુકેશનની વાત છે. અમારા સમાજમાં બહુ ઓછું એજ્યુકેશન છે. એના વિશે અ, એના માટે હું એક ટ્રસ્ટ પણ બનાવવાનો છું, જેનાથી અમારો સમાજ એજ્યુકેશન શિક્ષણમાં આગળ વધે. એના માટે સંકુલ પણ બનાવવાની અમારી ગણતરી છે. અને રાજકારણમાં જોડાઈશ ત્યારે પણ સરકાર સમક્ષ અમારા સમાજનું શું હિત થાય છે એ વિશે પણ હું ચર્ચા કરીશ ને પછી જોડાઈશ એમ. અમુક એવી અ, વાત છે જે અમારા સમાજનો લાભ થતો હોય, અને બીજા સમાજના પણ, જે બીજા સમાજના લોકોનો લાભ થતો હોય, એવા બધા મુદ્દા ઘણા બધા છે, જે જ્યારે પણ હું રાજકારણમાં જોડાઈશ ત્યારે એ મુદ્દાઓ હું ત્યાં મૂકીશ, જોડાયા પહેલા. અચ્છા, બિલકુલ. એક સવાલ તમને પૂછી લઉં. લાલો ફિલ્મ છે, લાલો ફિલ્મ ગુજરાતી ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલી ગુજરાતી એવી પિક્ચર છે જેને 100 કરોડનો બિઝનેસ કર્યો છે. ના, બહુ સારી વાત છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ બહુ સારી વાત છે, ને હું તો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું લાલોની આખી ટીમને, કે બહુ ઓછા ખર્ચે ફિલ્મ બનાવી. અને શરૂઆતમાં તો થિયેટર પણ બહુ ઓછા મળ્યા હતા એમને, પણ ધીરે ધીરે જે માઉથ પબ્લિસિટી થઈ, એનાથી આખી પિક્ચર આટલા 100 કરોડ સુધી પિક્ચર પહોંચી, એટલે અમારા માટે કોઈ ગૌરવની વાત છે. તમને લાગે છે કે ગુજરાતી સિનેમા માટે આ એક ઇતિહાસ રચાઈ ગયો, અને હવે દરેક ગુજરાતી સિનેમાને આ તરફ, આ દિશા તરફ આગળ પ્રયાણ કરવું જોઈએ? આગળ વધવું જોઈએ. ઇતિહાસ બહુ સારો ઇતિહાસ બની ગયો. અને ના, આવી સારી પિક્ચર, એટલે ચોખ્ખી જ વસ્તુ છે, કોઈ પણ પિક્ચર હોય, સારી પિક્ચર બનાવો તો એ સારી સફળ થવાની જ છે. અને ફરીથી રાજનીતિના સવાલ ઉપર આવી જાઓ વિક્રમભાઈ, કારણ કે રાજનીતિ અને ક્યાંક ને ક્યાંક સમાજ, આ બંને સાથે જોડાયેલા છે. કઈ રીતે આગળ ચાલશો, શું રણનીતિ કરશો, સમાજને સાથે રાખવાની, રાજનીતિ કરવાની, આ બધું કઈ રીતે પ્લાન કરી રહ્યા છો? એકચ્યુઅલી રાજનીતિ અત્યારે તો હું કરતો જ નથી. અત્યારે ખાલી મારે તો એક જ વાત છે કે અમારો સમાજ કેવી રીતે આગળ આવે, એ હમ વ્યસનોથી કેવી રીતે દૂર રહે, શિક્ષણ એ લોકો કેવી રીતે અપનાવે, એ બધા મુદ્દા ઉપર હું તો અત્યારે જઈ રહ્યો છું. એમાં રાજકારણની વાત નથી. ચલો ને વર્ષોથી વિક્રમભાઈ, કરી રહ્યો છું. આ ને વર્ષોથી તમે વર્ષોથી વર્ષોથી તમે કરી રહ્યા છો, પણ ચર્ચા હવે થવા લાગી કે તમે રાજકારણમાં આવવાના છો. આ બાકી ક્યાં ચર્ચા છે 2027 કે તમે રાજકારણમાં આવવાના છો? અરે 2027 આવી રહી છે એટલે બધી ચર્ચાઓ થઈ રહી છે, નહીં તો વર્ષોથી અ, આવું કોઈ રાજકારણમાં આવવા માટે હું કઈ આવી બધી સેવાઓ આવું કરી રહ્યો છું એવું તો છે જ નહીં. એટલે 2027માં અમે તમને ચૂંટણી લડતા જોઈશું? અત્યારથી ના કહી શકું હું. ના છે તો અચ્છા, હું કઈ તમને પહેલા ફોન કરીશ. પાક્કું. અને કઈ બાજુથી? કારણ કે બનાસકાંઠા સાઈડથી ચૂંટણી લડશો, ઉત્તર ગુજરાતની કઈ બાજુથી તમે ચૂંટણી લડશો? એકચ્યુઅલી ગુજરાતમાં તો દરેક જગ્યાએ મારા ચાહકો વર્ગ છે. જેમ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ બહુ બહોળો સમાજ પણ અમારો છે અને બહુ ચાહકો છે. અને સમગ્ર ગુજરાતમાં બધી જગ્યાએ, તો ભવિષ્યમાં એવું જરૂરી નથી કે એક જ ઉત્તર ગુજરાતથી જ લડવું, કે એવું જરૂરી નથી. અચ્છા, એટલે જ્યાં સમાજના લોકો હશે ત્યાંથી તમે લડશો? સમાજના મારા ચાહકો તો બધી બાજુ છે, ચારે કોર છે. હમ બિલકુલ. ચલો, આશા રાખીએ કે તમે ચૂંટણી 2027માં લડો, અને તમને ત્યારે પણ ફરી અમે ઇન્ટરવ્યુ કરીએ. અત્યારે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.